જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનો 42મો અધ્યાય આ પ્રમાણે છે. જાણી અજાણી નદી જે ગવાહી, કૂડ કપટ ન ચાલશો ભાઈ. 42મો અધ્યાય આગલા અધ્યાયોની જેમ જ મનુષ્યના જીવનમાં અયોગ્ય વ્યવહારથી જે અશુદ્ધિ વ્યાપે છે એનો નિર્દેશ કરી અને શી રીતે શુદ્ધિ થાય, વ્યવહાર શુદ્ધિ દ્વારા અંતઃકરણ શુદ્ધિ થાય એને માટેના ઉપાયો આપણા સદગુરુ પરમાત્મા બતાવે છે. મૂળે મનુષ્ય જીવનનો ધ્યેય, હેતુ, ઉદ્દેશ એક જ છે કે જન્મ પ્રાપ્ત કરી પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી અને એ દ્વારા જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જવું, પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરી લેવી. આ મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ મનુષ્ય જીવન એક કે બે જન્મમાં સિદ્ધ થાય એટલા માટે થઈ અનેક જન્મોના ચક્રમાંથી ચાલ્યો આવતો આ જીવ અનેક દેહ ધારણ કરતો કરતો અનેક પ્રકારના કર્મોથી બંધાયેલો જીવ હવે જે એના અવતારમાં જાગે, જે દેહમાં જાગે, તો તે વખતે પોતાના જીવનને જુએ, જગતને જોવાનું બંધ કરે, પોતાના વ્યવહારને, પોતાની ટેવોને, આદતોને, પોતાના ગુણ અવગુણને, પોતાના કર્મોને જોતો થાય, માત્ર પોતાને જોતો થાય. એવા ઉદ્દેશથી આપણા સદગુરુ પરમાત્મા શિક્ષાપત્રી લખવાનો મૂળ ઉદ્દેશ આ છે કે ગમે તેમ કરીને સંસારી મનુષ્ય, જીવન જીવતો મનુષ્ય પોતાના જીવન તરફ જાગે. જાગ્યા માત્રથી એના પોતાના કર્મોને હિસાબે શું શું બંધન પેદા થાય છે, કેવા કેવા કર્મો, કુકર્મો, પાપ કર્મો આપણે કરીએ છીએ એ જાગતા નથી, એના કારણથી જ થઈ જાય છે. તો શું શું બની શકે? આપણે બધા મૂર્છામાં જીવીએ છીએ, કર્મ કરીએ છીએ, વાણી બોલીએ છીએ, આપણને ઘણી વાર તો ખબર હોતી નથી શું બોલાઈ ગયો, શું કર્મ થઈ ગયો, અને અહંકારથી ભરેલા છીએ, હું જ સાચો એવી મનોવૃત્તિમાં જીવન પસાર કરીએ છીએ. એવા સંજોગોમાં કર્મથી બંધાતા જ જઈએ છીએ, કર્મના પોટલા બંધાતા જ જાય છે, દુઃખો વધતા જ જાય છે. એની વચ્ચે જે કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં કોઈક રીતે કોઈ સદગુરુ મળે, કોઈ જગાડે, કોઈ સત્સંગ પ્રાપ્ત થાય અથવા તો કોઈ ધર્મના સ્પર્શમાં આવે, એવી વ્યક્તિ જ્યારે પોતાના અંતઃકરણથી જાગવા માટે ઉત્સુક થાય, એને એક પીડા જન્મે, એક પ્યાસ જાગે, તો શું શું ભૂલો થાય છે એ આવા જ્ઞાની પુરુષો જ્યારે બોલે તો એના શબ્દ માત્ર એવી વ્યક્તિને માટે જીવનમાં કામ કરે. બરાબર એ જ અર્થમાં 42મો અધ્યાય આપણા સદગુરુએ લખ્યો છે. જાણી અજાણી ન દીજે ગવાહી. ગવાહી એટલે સાક્ષી. સાક્ષી કે ગવાહી એ પ્રશ્ન ત્યારે ઉભો થાય કોઈ બીજી વ્યક્તિ વિશે, એના વર્તન વિશે, એના કર્મ વિશે કોઈ વાતચીત થાય, કોઈ ઠેકાણે જરા મતભેદનો મુદ્દો ઉભો થાય, એને આ કર્યું કે નહીં, એ હતા કે નહીં, આ કર્મ એનું છે કે નહીં, આ એ બોલ્યા હતા કે નહોતા બોલ્યા, આ વસ્તુ એને લીધી હતી કે નહોતી લીધી, એનું કોઈ સાક્ષી ન હોય, એવી વખતે મનુષ્ય જરા ઉતાવળો થઈ અને ઘણે ભાગે મનુષ્ય અવગુણોથી ઘેરાયેલો છે. ખાસ કરીને ઈર્ષ્યા દ્વેષ મનુષ્યને બીજા મનુષ્ય માટે સહજ છે. ઈર્ષ્યા દ્વેષ ત્યાં સુધી કે જતા આવતા પ્રાણીઓ જે દુનિયામાં પોતાની રીતે વિચરે છે, ચાર પગાળા, એને જોઈને આપણને કારણ વિનાનો દ્વેષ અને ઈર્ષ્યા થઈ આવે, દ્વેષ થઈ આવે, કારણ વિના એના તરફ હિંસાની વૃત્તિ જાગે. આવા આપણે છીએ એ સદગુરુ પરમાત્મા જાણે છે. એવી મનોવૃત્તિથી પ્રેરાયેલી વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિના જીવન વિશે, એના કર્મનો નિકાલ કરવાનો હોય, કર્મની સાક્ષી આપવાની હોય, ત્યારે ઘણે ભાગે આપણે હાજર હોઈએ તો મનમાં ઉતાવળ થઈ જાય છે, હું પણ કંઈક બોલી નાખું, કહી નાખું. અને એવા સંજોગોમાં આ રીતે બોલાયેલું વાક્ય જે વ્યક્તિ પોતે જાણતો નથી અને તે છતાં કંઈક કહી નાખે છે, ગવાહી એટલે સાક્ષી આપે છે, હા એનું આમ હતું, એ જાણતા નથી કે અધકચરું જાણીએ છીએ, પૂરું નથી જાણતા, તે છતાંય પેલી વ્યક્તિની વિરુદ્ધમાં આપણાથી કંઈક કહેવાઈ જાય છે અને એનાથી જબરદસ્ત કર્મનું બંધન ઊભું થાય છે આપણે માટે. જે વ્યક્તિ આ રીતે વર્તે છે, અહંકારમાં રાચે છે, હું જ સાચો એવી મનોવૃત્તિને કારણે બીજા બધા
સાચા નથી, ક્યાંક જૂઠા છે, ક્યાંક કેવા છે. અને ઘણી ભાગે જ્યારે આવો પ્રસંગ ઉભો થાય, કોઈ પ્રકારનો નિર્ણય કરવાનો, મતભેદનો, ત્યારે વ્યક્તિ ઉતાવળો થઈ અને ગમે તેમ બોલી નાખે છે અને ગમે તેવી સાક્ષી આપી દે છે. સદગુરુ કહે છે, આ જીવનનું જાણતા નથી તે છતાં કંઈ પણ કહી નાખવું, કોઈના વિશે ઉચ્ચારવું, એનાથી એના જીવનને નુકસાન થાય, એક મહાપાપ છે. અને તેથી સાવ સાદા શબ્દોમાં સદગુરુ પરમાત્મા આવી મનુષ્યની મનોવૃત્તિ છે એ કરશે જ. સમાજની વચ્ચે રહીએ છીએ, અરે પરિવારમાં આવું બને છે, સમાજ તો સમાજ, પરિવારમાં આવું બને છે. તો એવી વખતે આપણે અટકી જઈએ, કોઈ એવી ગવાહી સાક્ષી દેતા પહેલા અટકી જઈએ, જાણતા હોઈએ તો પણ કશું જ ન બોલીએ, હાથ ઊંચા કરીએ, મને ખબર નથી એમ કહીએ, ભલે છટકી જવા જેવું લાગે તો પણ આપણે જાણતા નથી. તો એક કુકર્મમાંથી, એક ખોટા કર્મમાંથી, એક બંધનયુક્ત કર્મમાંથી બચી જવાશે, એમ સદગુરુ પરમાત્મા કહે છે. અને એના માટે થઈ અને આપણા જીવન વ્યવહારમાં આવું બન્યા જ કરે છે. હાલતા ચાલતા, કોઈ ઠેકાણે મંડળીમાં જતા, મંડળમાં જતા, સમાજમાં જતા, લગ્નસરામાં જતા, બીજી વ્યક્તિ સાથે હળતા મળતા, કોઈ ધંધા વ્યવહારમાં, કોઈ બિઝનેસમાં, કોઈ લેતી દેતી વખતે, દરેક વખતે મનુષ્ય પોતાના અહંકારને કારણે હું જ સાચો, અથવા સામેની વ્યક્તિને એના હૃદયમાં, આપણા હૃદયમાં એને માટે સારો ભાવ ન હોય, તો આ લાગ આવ્યો છે એને નુકસાન પહોંચાડવાનો, એની આબરૂને, એવી વખતે આપણે આપણા મનને ડોળી નાખી અને ખોટી સાક્ષી, ખોટી ગવાહી આપીએ છીએ. અને એ મોટું કર્મ છે, મોટું પાપ છે. જાણતા નથી તે છતાં કોઈને નુકસાન કરી નાખવું, એનાથી મોટું બીજું કયું પાપ હોઈ શકે. એક સમાજ વ્યવસ્થા, સામેની વ્યક્તિ માણસ છે, આપણા જેવો જ છે, આપણે પૂરેપૂરી હકીકત જાણતા નથી અને તે છતાં અહંકારના બળથી, માત્ર અહંકારને કારણે સામેની વ્યક્તિને નીચું જોડાવી શકાય એવો મને લાગ આવ્યો છે, એટલા માટે થઈ અને સાચી ખોટી સાક્ષી આપી દીધી, સાચા ખોટા વચન કહી નાખ્યા, જાણતા નથી તે છતાં. અને ઘણીવાર એવું બને છે, ઘણીવાર એવું બને છે આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં, કે આપણે જાણતા નથી હોતા તે છતાં બોલવા માટે ઉતાવળા થઈ જઈએ છીએ. તો સદગુરુ પરમાત્મા એવી વ્યક્તિને માટે આ વચન ઉચ્ચારે છે કે જેને કશોક જીવનમાં સત્સંગ વ્યાપ્યો છે, જેને કોઈ સદગુરુ મળ્યા છે, જેને કોઈ ધર્મનો સ્પર્શ થયો છે, એવી વ્યક્તિને પૂરેપૂરી જગાડવા માટે થઈ અને સદગુરુ પરમાત્મા કહે છે કે બેટા, તારા જીવન વ્યવહારને કારણે અનેક માણસો તને મળશે, અનેક પ્રકારના કાર્યો માટે મળશે, અનેક પ્રકારના કોઈ વાંધા વચકા ઉભા થશે. એમાં તારે તારા જબાનથી, તારી જીભથી, તારી વાણીથી એવું કૃત્ય નહીં કરવું કે જેનાથી બીજા કોઈને નુકસાન થાય. અને તેથી કરીને સદગુરુ પરમાત્મા કહે છે, જાણી અજાણી ન દીજે ગવાહી. ઘણા એવા પ્રસંગો ઉભા થાય છે જેમાં આપણાથી આ પાપ કર્મ થઈ જ જાય છે. એના મૂળમાં અહંકાર છે, બીજું કશું જ નથી. સામેની વ્યક્તિને નીચું દેખાડવાનો આ મારે માટે પ્રસંગ છે, એનો ઉપયોગ કરી અને આપણે અહંકારના મારે આવું કરીએ છીએ. જીવનમાં તપાસ થશે, આપણે આપણા કર્મ વિશે જાગીએ, મારાથી શું ભલાઈ ગયું એવીનું વિશ્લેષણ કરીએ, તપાસ કરીએ, તો લગભગ 99% આ જ વાત નીકળશે કે આપણે નતા જાણતા તે છતાં સામેની વ્યક્તિને નીચું દેખાડવા માટે આપણે એના વિરુદ્ધ સાચી ખોટી વાત કહી દીધી. ભારે પાપ છે, એનાથી સંબંધો બગડે છે, આપણને કોઈ લાભ નથી. એકવાર આ રીતે સંબંધ બગડે, સામેની વ્યક્તિમાં આપણા માટે ખોટો ભાવ અને કડવાશ વ્યાપે, ફરી પાછા કાંઈ દિવસો તો ચાલુ જ છે, આપણે જીવીએ છીએ અને એવી અવસ્થામાં ફરીથી આવું બને, 2, 3, 4, 5, 6 વાર આવું બને અને આપણે એવી આપણા વિશે લાગણી સ્થાપિત થાય કે આ વ્યક્તિ જે બોલે છે એ બીજાને માટે ઉતારી પાડવા બોલે છે, ખોટી સાક્ષી આપે છે, ખોટી ગવાહી આપે છે અને આપણી કિંમત સમાજમાં શૂન્ય થઈ જાય, માત્ર એક જ કુકર્મને કારણે. અને એની પાછળ બળ છે અહંકારનું. અહંકાર એવી રીતે કે સામેની વ્યક્તિને નીચું જોડાવાનો મારે માટે પ્રસંગ આવ્યો છે, બસ આવી કોઈ ગેરવૃત્તિથી પ્રેરાઈ અને મનુષ્ય આવા કર્મ કરે છે. સદગુરુ પરમાત્મા કહે છે કે બેટા, જાગી જા, તને બોલવાની જરૂર જ નથી. જીવન વ્યવહારમાં ઓછામાં ઓછું બોલીને તો વ્યવહાર ચાલશે, એમાં આવો પ્રસંગ ઉભો થાય ત્યારે તો તું મૌન થઈ જશે. જાણી અજાણી ન દીજે ગવાહી, કૂડ કપટે ન ચાલશો ભાઈ. જીવન વ્યવહારમાં, સંસારી કાર્યોમાં આપણે પોતાના કાર્યો સિદ્ધ કરવા માટે
ઘણીવાર ટૂંકો રસ્તો લઈએ છીએ એ ટૂંકા રસ્તાને કૂળ કપટ કહેવાય છે. જે વસ્તુ નથી એને બતાવી અને છે એને છુપાવી, સામેની વ્યક્તિને એવા કોઈ કૃત્ય મારફત છેતરવી, કોઈ કાગળ મારફત, કોઈ વાણી મારફત, કોઈ સાક્ષી મારફત, કોઈ વ્યક્તિને હાજર રાખીને એવા કૃત્યો કરીને કોઈને છેતરવી, એનાથી મોટું પાપ છે. સામેની વ્યક્તિ જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એની પાસેથી કોઈ પ્રકારનો અનુચિત લાભ લેવા માટે આપણે એને કોઈક રીતે છેતરીએ છીએ. કોઈ માલ મિલકતના સોદામાં, કોઈ એવી વાતમાં છેતરીએ છીએ, કોઈ સંબંધોમાં, એ પણ આપણે ઘણીવાર સત્ય છુપાવીએ છીએ. અને સત્ય છુપાવવું એ ઘટનાનું નામ જ કૂળ અને કપટ. સાચી વાત છુપાવી અને ખોટી વાત પાધરી કરવી, બીજાને એ વાત મારફત છેતરવા, એનું નામ જ કૂળ કપટ. સત્યનું છુપાઈ જવું, અસત્યનું પાદરું થવું, એ ઘટના, એનું નામ કૂળ કપટ. અને આનાથી લાભ શું? તાત્કાલિક થોડોક લાભ ક્યાંક જણાય, સરવાળે એ કોઈ લાભ નથી. સમષ્ટિ એક છે, અસ્તિત્વ એક જ છે. એ અસ્તિત્વમાં આપણે ક્યાંક ને ક્યાંક મનુષ્યો તો એકબીજા સાથે કોઈ ને કોઈ અદ્રશ્ય રીતે કોઈ તાંતણાથી બંધાયેલા, સંકળાયેલા છે, પણ પ્રાણી માત્ર, જડ ચેતન માત્ર કોઈક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. તેથી એવો મનુષ્ય જ્યારે કોઈના વિશે ખોટી ગવાહી આપે કે કોઈની સાથે કૂળ કપટ આચરે, તો એનાથી જે નકારાત્મક વાઇબ્રેશન થાય છે એ ફેલાય છે. અને દુનિયામાં આ જે ગડબડ છે, મનુષ્યોના સંબંધો જ કડવા થતા જાય છે, અવિશ્વાસ વધતો જાય છે, એકબીજાને ઉપર કોઈ ભરોસો કરતો નથી, અને જાત જાતની વિટંબણાઓ ઊભી થાય છે. ત્યાં સુધી તમામ પ્રકારના વ્યવહારોમાં માણસ ગૂંચવાતો જાય છે. એના મૂળમાં આવી માણસની મનોવૃત્તિ છે, અયોગ્ય રીતે લાભ લેવો અને એના માટે કૂળ કપટનું આચરણ કરવું. જો અયોગ્ય રીતે લાભ લેવાની મનોવૃત્તિ ન હોય તો કૂળ કપટ આપણે નહીં કરીએ, પણ કળયુગના પ્રભાવથી કોઈક રીતે ગમે તેમ કરીને લાભ લઈ લેવો, જલ્દી લાભ લઈ લેવો, એવી મનોવૃત્તિના કારણથી આપણે કૂળ કપટ આચરીએ છીએ. અને એ જ કારણ માત્રથી, લોભના કારણથી, મોહના કારણથી કૂળ કપટ આચરી અને આપણે આપણા પોતાના વ્યવહારને સિદ્ધ કરીએ છીએ. પણ સરવાળે એ પાપ કૃત્ય છે, એ સામું આવે છે, કોઈક રીતે નકારાત્મક છે. આપણે આપણા પોતાના જીવનથી પ્રકૃતિમાં જે પ્રસરાવીએ છીએ, જે વાઇબ્રેશન મોકલીએ છીએ, જે ભાવના મોકલીએ છીએ, એ જ ભાવનાઓ, એ જ વાઇબ્રેશન પાછળ ફરીથી અનેક ગણા થઈને આપણા તરફ વરસે છે. અને એ ભાવનાઓ, એ વાઇબ્રેશન જેવા હશે એવી અસર નીચે આપણે એવા થતા જશું. આ પ્રકૃતિનો નિયમ છે. એમાં સદગુરુ પરમાત્મા જે આ સૃષ્ટિના સંચાલક છે, એ આપણને જગાડે છે કે બેટા, મોડો લાભ મળે અથવા ન લાભ મળે તો પણ કદી કૂળ કપટ આચરશો નહીં. તમારા જીવનને, વ્યવહારને શુદ્ધ રાખવા માટે આ બે સદગુણો, કોઈ ગવાહી ન દેવી ખોટી અને કૂળ કપટ ન આચરવું, એવી મનની દ્રઢતા, એને સદગુણ કહે છે. તો એ બે સદગુણો આપણા જીવનમાં વ્યાપી રહે, આપણે સાવધાન થઈ જઈએ. બીજી વ્યક્તિના સંદર્ભમાં જ્યારે પણ વ્યવહાર કરવાનો પ્રસંગ આવે ત્યારે ભૂલે ચૂકે આપણાથી જાગતા રહીને કોઈના વિશે સાચી ખોટી વાત ન થઈ જાય. અને એની સાથેના નીતિરીતિના વ્યવહારમાં આપણે ક્યાંય કૂળ કપટ ના આચરીએ, જે હોય એ જ વાત કરીએ, સત્ય વર્તન કરીએ, સત્ય વ્યવહાર કરીએ. એવું કળયુગના પ્રભાવને લીધે થઈ જાય છે. એવું થઈ જાય છે. દરેક મનુષ્યોના જીવનમાં આવું બન્યા કરે છે. અને તેથી અવિશ્વાસ વધતો જાય છે, મનુષ્યો વચ્ચેના અંતર વધતા જાય છે, ભાવ ઘટતા જાય છે, કડવાશ વધતી જાય છે. અને સરવાળે સમાજ જીવન આખું એક વિચિત્ર અવસ્થામાં આવી જાય છે. એનાથી બચવું હોય તો આપણા સદગુરુ પરમાત્મા બહુ જ વ્યાપક અસ્તિત્વની ગોઠવણની વાત કરે છે. એ 42મો અધ્યાય આપણે ફરીથી ગાઈ અને સમાપ્ત કરીશું. જાણી અજાણી નદી જે ગવાહી, કૂળ કપટે ન ચાલશો ભાઈ. જય ગુરુદેવ.